વહેલી સવારમાં એક કોર બ્લોગ અને આપણે બેસું ચંપલ અને ચાહુવાળામાં ગાયો માટે આવી ગયો છે ખોળ એ ઉતારવાનો છે. નાખીએ હજી 2 ગણું બાકી છે. અહીંયા ફૂલ સ્ટોક છે. હવે આપણે ગણું ઉતારી પૂરવા દે. ગણું આપણે અહીંયા નાખી દીધી છે. અહીંયા આપણી ગા પાછળી ગઈ ગઈ અહીંયા રહી જા. અમારા બહુ વાડી થતી જાય છે. આમ હરખો કરીને સોટ્યો ભાઈ તારે વાટું બેહારવી લાગે. ઢીલું જ છે એ હાથે કહીને જા હે ને તાણ મારી માં સોટિયા ટાઈટ કરે છે. એક્ટિંગ તો એવી કહે છે ને કેમ માર લીધું હોય. હવે જવા જાઓ અમારા આવાને જોઈને તો બહુ વાયડું થાય છે. એટલે પાસે તો જવાય ન દે. હવે તારાથી એટલી બધી બીવે થયા કેમ તું શું કરે છે ને હાથ અડાડ એટલે એટલી બધી બીવે એમ કે અડાડ જાતો પોતાના ઝાખ રહેતા નથી. ભેગી જ બેને જડી ગયા છે લાડવા. અલગ અલગ ઘણું ખાઈ લીધું હોય ને હજી કે લાડવા ખાવા છે એટલે લાડવાનું ભેગું હું ફેની ગાંઠિયા ને ગાંઠિયા ભેગા જડી ગયા છે. થઈ ગયા જાય જલારામ બાપા મંદિર. બીજા કોઈ લઈ જવા લઈ જવા બીજા કોઈ આપણે આવી ગયા છીએ જલારામ બાપાના મંદિરે દર્શન કરવા. અંદર તો વિડીયો લેવા નહીં દે એટલે અહીંયા બજારનો લઈ લઈ. અહીંયા છે આપણી પાસે 1.5 કરોડની પ્યોર ગોલ્ડ અને પ્યોર ડાયમંડની ઘડિયાળ. ચોકી એક પ્રેન્ક છે. હવે આને આપણે હજી કડિયું કાઢવાની છે. થોડીક મોટી થઈ છે કડિયું આપણે કાઢી નાખીએ 2 બાજુથી એક હક. અને હવે આપણે આને લેતા જઈએ ઘરે. કે આનું હવે આપણે બીજું કોઈ કામ નથી. પ્યોર ડાયમંડની જ લાગે ઓરિજિનલ પણ આ ડુપ્લિકેટ છે ફેક કોપી. હવે આપણે નીકળીશું ફટાફટ ઘરે. પછી એનું માપ સાઈઝ ચેક કરી લઈએ બરાબર થયું હોય કે હજી એકાદી કડી કાઢવી પડે છે. આપણે અટકરે જ કડીઓ કાઢી છે 2 માપ એકદમ આપણે પરફેક્ટ જ આવી ગયું હોય એટલે આમાં કાંઈ આપણે ચેન્જ કરવાનો નથી. આપણે આવી ગયા છે પ્લોટે પાણી મોટર ચાલુ કરવા એટલે મેળી પર ટાંકી ભરાઈ જાય. હમણાં કેદુની આપણે ભરી નથી. ટાંકો વિસરવાનો કેટલો ટાઈમ થઈ ગયો તમને ખબર છે. અત્યારે આપણે ખોલી શટર ખુલી જાય પછી આપણે કરી મોટર ચાલુ. શટર બટર બધું આપણે સાફ પહેલાં જ કરી ગયા હતા. મોટરને એવું બધું તમને ખબર જ છે. બાકી આપણા વાહન એમને બધા પડ્યા છે. હાંકવાના તો હે નહીં કંઈ. આપણે દુકાનેથી નવરા નથી થતા. અત્યારે કહીશું આપણે ચાલુ. આની આપણે પિન કાઢી નાખી હતી. કદાચ ચાલુ મેળી પર આપણે અડધી ટાંકી ભરાણી ત્યાં પાણી પતી ગયું. આમાં આપણે ઝાડવા પાઈ ન હોય ગા એ હજી એક ફેર આપણે પાણી ખેંચી લઈ પછી આપણે ઝાડવા પાઈશું. આજ પહેલી વાર એવું થયું કે ઝાડવા પાવા આવ્યા ને પાયા વગરનું પાછું જવું પડ્યું હોય. બાકી એ બધું કમ્પ્લીટ જ છે. ઝાડવાને તો આપણે બીજું કનેક્શનમાંથી આપીને વાલમાંથી ફેરફાર કરી નહીં પાયા ગઈ એમ છે પણ અત્યારે એને નથી પાવા. કાલ પાઈ દઈશ. જો કાલ પાણી આવશે એટલે સીધી નળિયામાં માંડી દેવું. મેળી પર તો ટાંકી અડધી ભરાઈ ગઈ છે. આપણે પાછા આવી ગયા ઘરે ને અહીંયા આપણે 2 ગાડીઓ ને આપણે ખોલવાનું આવડું આ ઓઇલનું ઢાંકણું અને સ્પ્લેન્ડરનું આપણે ઓઇલ ચેક કરવાનું છે. ક્યોંકि આપણે ઘણા ટાઈમથી ચેક કર્યું નહોતું. છેલ્લી ફેર સાહેબ મેં દુકાને બદલાવ્યું હતું તમને યાદ હશે. હવે જોઈ છે તો આપણા વિડીયો રેગ્યુલર એટલે આને ચેક કરી લઈ છે કે નહીં. ઢાંકણું તો ગરમ થઈ ગયું થોડુંક ક્યોંકि અત્યારે ગરમી બહુ પડે છે. ઓઇલ ચેક કરવાનો સળિયો આપણે કમ્પ્લીટ સાફ સફાઈ કરીને હવે ઢાંકણું આમાં જવા દઈ ટાઈટ કરી પહેલાં આવડાને એટલે એમાં ઓઇલ ચોંટી જાય તો આપણને ટાર્ગેટ આવી જાય કે કેટલું આપણી આ ગાડીમાં ઓઇલ છે. પહેલાં ગાડી કરી હવે સીધી પછી આપણે ગાડીને પાછી હવે હેઠે મૂકી દઈ નાના કાઢી આપણે પાછું બાયણે ને પછી લઈ લઈ પરફેક્ટ આપણને ખબર પડી જાય કે કેટલું આપણી ગાડીમાં ઓઇલ છે ને ઘટે એમ હોય તો નાખવું પડે એમ છે. નથી વાંધો ઓઇલ તો ઘણું બધું છે એટલે હજી હમણાં નહીં નાખવું પડે. તમને બતાવી દઉં ફૂલ જેવું જ લાગે વૈસે તો થોડુંક ઓછું પણ વાંધો નહીં આવે. હવે આને આપણે મૂકી દેવું ચેક બતાવીને અને આજનો બ્લોગ હવે આપણે અહીંયા જ બંધ કરી. ફરી પાછા મળીશું એક બ્લોગમાં.